ભારતને મળી ગયા છે અથવા તો ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળી ગયા છે એના પહેલા સુપર હીરો. જી હા, હું વાત કરી રહ્યો છું હનુમેન. હનુમાન નથી ફિલ્મનું નામ છે હનુમેન. અને અત્યારે જ હું અહીં ફિલ્મ જોઈને આવ્યો છું અને મિક્સ ફિલિંગ રહી મારી ફિલ્મ જોતાં જોતાં. પણ ફિલ્મ જે રીતના એન્ડ તરફ આગળ વધી અને જે રીતના એન્ડ જોયો એના પરથી લાગ્યું કે આમાં બોસ કંઈક છે અને કંઈક થવાનું પણ છે. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સની એન્ટરટેનમેન્ટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. ગઈકાલે આપણે મેરી ક્રિસમસ ફિલ્મનો રિવ્યૂ જોયો. આજે આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ હનુમેન. ઘણા વર્ષોથી એક એવી વાત ચાલતી હતી, એટલે ઘણા વર્ષો એટલે હું અત્યારે પણ યુવાન જ છું, પણ જ્યારે ખરેખર યુવાન હતો ત્યારની વાત ચાલતી હતી કે ભારત પાસે આવા હનુમાનજી જેવા સૌથી મોટા સુપર હીરો છે, તો આપણે કેમ એના પર કોઈ સારી ફિલ્મ ન બનાવી શકીએ. આ જે હનુમેન જે છે એ કદાચ એ રાહ છે અથવા તો એ જે ખૂટતી કડી છે એનો કદાચ જવાબ આપે છે. ફિલ્મની શરૂઆત થઈ ત્યારથી ઇન્ટરવલની 2-3 મિનિટ પહેલાં સુધી એમ લાગ્યું કે આ એક જનરલ સુપર હીરોની કોઈ સ્ટોરી હોય એવી જ સ્ટોરી છે, આમાં કશું નવું નથી. એટલે કે હીરો હોય એ કંઈક કામનો ન હોય કે પછી એને લોકો ગાળો આપતા હોય, અશક્ત હોય અને અચાનક એને કંઈક એવી ઘટના બને ને કોઈ શક્તિ મળે ને પછી સુપર હીરો થઈ જાય. શરૂઆતમાં એનો સારો ઉપયોગ ન કરે ને પછી એને ખબર પડે એટલે સારો ઉપયોગ કરવા માંડે. આવું બધું શરૂઆત ઇન્ટરવલની 2 મિનિટ પહેલાં થયું. પણ ઇન્ટરવલની 2-3 મિનિટ પહેલાં જે હેલિકોપ્ટરવાળો જે સીન શરૂ થાય છે, તમે ફિલ્મ જોશો એટલે તમને ખ્યાલ આવશે જ, એણે આંખ ઉગાડી દીધી. અને ત્યારથી ધીમે ધીમે જે ફિલ્મ બિલ્ડઅપ થવાની શરૂ થઈ અને છેલ્લી 20 મિનિટના જે પીક ઉપર ફિલ્મ જાય છે એ અદ્ભુત છે. હનુમાનજી એ આપણા સૌના ગમતીલા છે, આપણને બધાને ગમે એવું કેરેક્ટર છે, પણ એને આપણે સુપર હીરો તરીકે જોઈએ તો શું? આપણે વિદેશી ફિલ્મો જોઈ છે જેમાં સુપર હીરોઝનું એક અલગથી સ્થાન હોય છે, પણ એની પાછળ એને ઊભો કરવા પાછળ કાલ્પનિક કથા હોય છે. જ્યારે આ ફિલ્મમાં સુપર હીરો જેને તેજા સજ્જાને એનું નામ જ હનુમંત રાખવામાં આવ્યું છે, તો એ જ્યારે સુપર હીરો બને છે અથવા તો એનામાં શક્તિ આવે છે એની પાછળ આખું રામાયણનું શાસ્ત્ર આમાં કહેવામાં આવ્યું છે. એટલે એક મોટો પ્લસ પોઈન્ટ એ છે જે આપણે કદાચ આદિપુરુષમાં મિસ કરી ગયા અથવા તો એના ડાયરેક્ટર કહેવામાં મિસ કરી ગયા, એ અહીંયા પૂરું કરે છે. શાસ્ત્રોનો આધાર લઈને જ, એટલે રામાયણનો આધાર લઈને જ આ ફિલ્મમાં હનુમાનજી કેવી રીતના કોઈને સુપર પાવર આપી શકે એ વસ્તુ કહેવામાં આવી છે. અને એક પોઈન્ટ હું તમને અહીંયા કહેવા માગીશ. એક જગ્યાએ હનુમાનજી તો છે જ આખી ફિલ્મમાં, પણ રામાયણનું એક મહત્ત્વનું કેરેક્ટર પણ આવે છે. એની જ જ્યારે રિવીલ થાય છે ત્યારે તમે એક રીતના જુઓ ને તો ગદગદ થઈ જાઓ. ઓ માય ગોડ, આ છે એમ. એ તમે જોજો. બાકી એવી ઘણી બધી તમને એમાં સિગ્નલ્સ આપે છે કે હનુમાનજી જ્યારે રાવણના મહેલમાં ગયા હતા અને એણે કીધું કે ભાઈ હું દૂત છું તો મારે તમારા લેવલનું જ સિંહાસન હોવું જોઈએ, એટલે પોતાના પૂંછડાને વાળીને સિંહાસન બનાવે છે. એ આપણને અહીંયા એક રીતના કલ્પના કરીને દેખાડે છે કે હનુમાનજી સંજીવની પર્વત લઈને આવે છે, પેલો એનું એક ઉદાહરણ અહીંયા આપણને આપે છે. આવા 2-4 ઉદાહરણ આપે છે. અને આ જે શક્તિ મળી એ જે મૂળ હનુમાનજીની વાર્તા હતી કે સૂરજને ગળવા ગયા, પછી ઇન્દ્રને એ આવ્યા એને રોકવા માટે અને એમને ઘાયલ કર્યા, એમાંથી એક એવી વસ્તુનું સર્જન થયું જે વસ્તુ કાલ્પનિક, પણ એમાંથી આધાર એવો લીધો છે કે તમે કન્વિન્સ થઈ જાઓ. એટલે આ આખી વસ્તુ અહીંયા ધર્મને શાસ્ત્રને જોડીને આખી ફિલ્મ બનાવી છે અને એને કારણે આ ફિલ્મ ખૂબ મજા કરાવે છે. છેલ્લે એ જાતનું એક બેઝ બનાવીને આપણી સામે મૂકી દે છે કે ઓકે, આ હવે શરૂઆત છે અને હવે અહીંયાથી સુપર હીરોની આખી સિરીઝ
સિક્વલ વાઇઝ શરૂ થશે. એટલે આ ફિલ્મ તમે જોવા જાઓ ત્યારે એક જ વસ્તુ મારા તરફથી વિનંતી છે કે આ એક બેઝ છે, આના ઉપર સિક્વલ્સ આવશે, પણ આ બેઝ પાક્કો કરવો આપણા માટે પણ જરૂરી છે. એટલે આ ફિલ્મ જોવી પણ જરૂરી છે. સામાન્ય રીતના હું કહું છું અહીંયા કે મારા રિવ્યૂ પર ન જતા, પણ જો તમને હનુમાનજી ગમતા હોય, જો શ્રીરામ તમને આરાધ્ય હોય તમારા, જો તમે સનાતન ધર્મ માનતા હો, તો એના કંઈક 2-4 વસ્તુ લઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે, એ તમે ખાસ જોજો. એટલે આ મારું હાઈલી રેકમેન્ડ ફિલ્મ છે. આવી ફિલ્મોને પ્રમોશન પણ મળવું જોઈએ વર્ડ ટુ વર્ડ. આજે મેં મારા પુત્ર થકી જાણ્યું કે ગઈકાલે હિન્દી વર્ઝને કંઈક 2 કરોડ જેવી જ કમાણી કરી છે. તો આ ફિલ્મને આપણે પ્રોત્સાહન મળે એ માટે આગળ વધે એ માટેનો હું પ્રયાસ આ વિડીયો થકી કરી રહ્યો છું. મેં તેજા સજ્જાની વાત કરી, જે હનુમંતનું મેઇન કેરેક્ટર કરે છે. એ શૂટ થાય છે શરૂઆતમાં અલ્લડ પ્રમાણે છોકરો, અને પછી એનામાં જ્યારે શક્તિ આવે છે ત્યારે ગંભીર બને છે. આ ઉપરાંત મને 2 એક્ટર, જો આ એક પહેલી ફિલ્મ હતી કે સાઉથની મૂવી અને કોઈ ઓળખતું નથી. આપણે બાહુબલીમાં તો ઘણાને ઓળખતા, પણ આ ફિલ્મ એવી છે એટલીસ્ટ હું કોઈને બહુ ઓળખતો નથી, કારણ કે હું સાઉથ ઇન્ડિયન મૂવીઝ બહુ જોતો નથી. આ મૂવી જોયા પછી એવું લાગે છે કે કદાચ જોવી પડશે. એની હાવ, પણ એનો જે વિલન છે માઇકલ, વિનય રાય નામના એક્ટરે આ પાત્ર કર્યું છે. બોસ બહુ હેન્ડસમ લાગે છે, કહેવું પડે. શરૂઆતમાં તમને એક આછળથી એવું લાગે કે આ રોનિત રોય છે, પણ ઓવરઓલ ખૂબ હેન્ડસમ લાગે છે અને એકદમ ઇમ્પેક્ટફુલ એનો રોલ છે. બીજો મને એક તેજા કરીને શોપકીપરનો રોલ કરે છે, નાની નાની મીઠાઈને એની દુકાન, એનો પણ કોમિક રોલ છે. એણે પણ મને ઘણો ઇમ્પ્રેસ કર્યો એમની એક્ટિંગ થકી. બાકી મેં કીધું પણ ગૂઝ બમ્પ મુમેન્ટ્સ તો જે છેલ્લી 20 મિનિટ છે, અને છેલ્લે જ્યારે ફિલ્મ પતે છે એ સમયે જે હનુમાન ચાલીસાનું ગાન થાય છે, ઓહો જબરદસ્ત, બહુ જ મજા પડી ગઈ. તો બસ જોજો આ ફિલ્મ અને કહેજો મને કેવી લાગી નીચે કમેન્ટ્સમાં. બીજું શું તમને લાગ્યું નવું એ પણ મને કહેજો. તો હું રાહ જોઈશ તમારી કોમેન્ટ્સની. આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધીમાં આ વિડીયો તમે લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરો, એટલે આ વર્ડ ઓફ માઉથ વધુ ફેલાય અને હનુમાન જોવા વધુ ને વધુ લોકો જાય અને ફિલ્મને પ્રોત્સાહન મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, એટલે જેવો નવો વિડીયો અહીંયા હું અપલોડ કરું અને પબ્લિશ કરું એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય. તો તમને આ રિવ્યૂ કેવું લાગ્યું એ પણ કમેન્ટમાં કહેજો. હનુમેન કેવી લાગી ફિલ્મ એ પણ કહેજો. અને આ પ્રકારના સુપર હિરોઝની આપણે કેમ જરૂર હતી અને હવે આ હનુમેન કેમ પૂરી કરી શકશે એ વિશેના તમારા મંતવ્યો મને જરૂર જણાવજો. તો ફરી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાના તમને બધાને નમસ્કાર અને જય હનુમાન, જય શ્રી રામ. આવજો.